નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। આજે રામનવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો। આ વખતે રામનવમી ખૂબ જ ખાસ બની રહી છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલ્લાની આ પહેલી રામનવમી છે। બપોરે 12 કલાકે ભગવાનનો જન્મ સમયે અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાને સૂર્ય તિલક થયું હતું અને સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ પ્રથમ સૂર્ય તિલક છે। બપોરે 12 વાગે અભિજીત મુહૂર્તમાં રામલલ્લાને 3 મિનિટ માટે સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું। સૂર્ય તિલક માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી છે, જેમાં ગર્ભગૃહમાંથી રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતા। અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા બાદ પહેલી રામનવમીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ભગવાન શ્રી રામને પ્રથમ વખત સૂર્ય તિલક કરવામાં આવ્યું। અયોધ્યામાં રામલલ્લાને સૂર્ય તિલક દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવી હતી। બપોરે 12 વાગે સૂર્ય તિલકથી ગર્ભગૃહ ઝળહળી ઉઠ્યું હતું। બપોરે 12 વાગે સૂર્યના કિરણોથી લગભગ 5 મિનિટ સુધી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું, જેને લઈને અયોધ્યા રામ મંદિરમાં ઐતિહાસિક દ્રશ્યો સર્જાયા હતા। રામનવમીને લઈ અયોધ્યામાં ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામનવમી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે અયોધ્યા નગરી જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે।